કોને સ્મરણ કે છે? સ્મરણ કોને કહેવાય? તમે જેને સ્મરણ કહેતા હોય શું? રામ રામ, કૃષ્ણ કૃષ્ણ સર. સ્મરણ જેના પ્રત્યે પ્રેમ હોય ને વારંવાર બોલવામાં આવે સ્મરણ. તમારા સ્મરણ સ્મરણ શબ્દ કઈ ગુજરાતીમાં શું સૂચવે? સ્મૃતિ તો છે, બરાબર. હવે ઓલામાં ભૂતકાળનો પ્રત્યય ત લાગે છે એટલે સ્મૃતિ, સ્મૃત એટલે યાદ કરવાની પ્રક્રિયા થાય છે. ભૂતકાળની પતી ગયું છે એને સ્મૃત કરવાનું છે, બરાબર. અને આમાં અન પ્રત્યય વર્તમાન પ્રદાનનો છે એટલે સ્મરણ એટલે વર્તમાન કાળ છે. ચાલે. એટલે જે દ્રશ્ય છે એનું તો સ્મૃતિ છે, પણ જે આ સ્મરણ કોઈ અને સેટરે જુદું. એટલે સ્મૃતિ અને સ્મરણ છે બે એકબીજા સાથે આમ એક સેન્સ થી સહયોગી છે. એક સ્મૃતિ એવી છે આપણી કે જે આપણને બહારથી આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાંથી એક આ જે આપણે યાદી આવે છે યા છે. અને બીજી સ્મૃતિ છે કે આપણે આપણું પોતાનો હોવાપણો ભૂલી ગયા છે ને એની યાદી કરી, એ પણ સ્મૃતિ છે. એટલે બે પ્રકારની સ્મૃતિ છે. એક સ્મૃતિ છે ઇમ્પ્રેશન ફૂડમાંથી આવે છે, અને એક જે સ્મૃતિ છે એ સ્વયંને યાદ કરવામાંથી આવે છે. સ્વયં છે એને આપણે યાદ કરી તો એમાંથી આવે. એટલે પેલા તો સ્મરણ ને સમજતા પહેલા વિસ્મરણ શું છે, આપણું વિસ્મરણ આપણે ક્યાં કરી છીએ, અત્યારે આપણું હોવાપણું આપણે અત્યારે ક્યાં છીએ, અત્યારે આપણે ક્યાં હોય છીએ, બધા લોકો ક્યાં હોય છે? ભૂત ભવિષ્યમાં, વિચારમાં, સ્મૃતિમાં, સ્મૃતિના તાદાત્મ્યમાં હોય છે કે નથી હોતા? તો અત્યારે આપણું હોવાપણું ક્યાં છે? તો કે સ્મૃતિમાં છે, સંસ્કારમાં છે, ડેટામાં છે. તો અત્યારે આપણું જે જગ્યા, જે સ્મૃતિની જે જગ્યા છે એ આ છે. તો આપણને એવું લાગે છે કે આપણે કંઈ વિસ્મરણ કર્યું છે? આપણને એવું લાગે છે કે આપણે કંઈ વિસ્મરણ કર્યું છે? આ સ્મરણ સાચું નથી. કેમ? માનો કે અત્યારે આપણે સ્મરણ કરી છે પતિનું, પત્નીનું, બાળકોનું, ધંધાનું, વ્યવસ્થાનું. તો આ સ્મરણમાં કઈ પ્રોબ્લેમ છે? આ સ્મરણ આપણે કરી છે એમાં શું પ્રોબ્લેમ છે? તો ક્યાંક બંધાઈ ગયા એવું લાગે, ક્યાંક ચોટી ગયા સ્મૃતિમાં વસ્તુ. અચ્છા. અને બીજું એમાં જે ખીલવા ખોલવાનું છે એ કંઈક રહી જાય છે, કંઈક પૂરો આનંદ એમ કે એટલે કંઈક બીજું હોવું જોઈએ એમ. એટલે આ તો આ જે સ્મૃતિ છે એ આપણે શું છે? આનો કે આ આપણને યાદીઓ આવ્યા રાખે, ભૂતની, ભવિષ્યની, આપણા બાળકોની, સગાની, સંબંધીની યાદીઓ આવે છે. એ શું છે? એ ક્યાંથી આવે છે? સ્મરણમાંથી. એટલે એ ક્યુ સેન્ટર કહેવાય? આપણને સ્મૃતિ આવે એ ક્યુ સેન્ટર કહેવાય? બ્રેઇન, મગજ, બુદ્ધિ. આ સેન્ટર છે બુદ્ધિ. હવે બુદ્ધિ છે શું? આપણે અત્યારે વિસ્મરણ ઉપર છીએ અને વિસ્મરણમાં બુદ્ધિ જવાબદાર છે, અને આપણે એમ પૂછીએ છીએ કે બુદ્ધિ શું છે? આ બુદ્ધિ છે એ શું છે? બુદ્ધિ હોય, હવે એક બુદ્ધિ છે, એક ભાવ છે આપણી અંદર. તો આ બુદ્ધિ અને ભાવ છે એ શું છે? બુદ્ધિ અને ભાવ શું છે? આપણી અંદર ઇમોશન છે કોઈ પ્રકારનું, આપણા સગા સંબંધી, વનસ્પતિ, કોક પશુ પક્ષી, કોઈને જુદા જુદા પ્રકારના લાગણીઓ હોય છે. તો એ જે ભાવનું સેન્ટર છે એ કેવી રીતે બને છે, અને બુદ્ધિનું સેન્ટર કેવી રીતે બને છે?
પ્રોફેસર સાહેબે મુશ્કેલી મૂકી દીધા. આપણે જેનો ઉપયોગ કરી છીએ, આપણે દરરોજ દરેક ક્ષણે જેનો આપણે યંત્રનો ઉપયોગ કરી છીએ, એ યંત્ર શું છે એ આપણને ખ્યાલ નહીં આવે. અત્યારે આ લોકો 40 લાખના, 50 લાખના, 60 લાખના, 70 લાખના, કરોડના મશીનો લઈ આવે છે. અને મશીનો લઈ આવે એ પહેલા એ લોકો એને ટ્રેનિંગ આપે છે કે આ મશીનોને હલાવવા માટે તમારે કોઈ ટ્રેનર જોશે, કારણ કે મશીન કેવી રીતે ફંક્શન કરે છે એની ખબર ન હોય તો ધડાકો થઈ જાય ને કરોડ રૂપિયા વયા જાય. તો આ કરોડના યંત્ર માટે, લાખના યંત્ર માટે આ ટ્રેનિંગ છે, તો આના માટે ટ્રેનિંગ કેમ નથી? એટલે એમ નહીં, આપણે જે યંત્રનો ઉપયોગ કરી છીએ એ યંત્રનો ઉપયોગ કરી છે એની ટ્રેનિંગ કેમ નથી લેતા? કયું યંત્ર કયું ફંક્શન છે? માનો કે આપણે ભાવનું સેન્ટર કઈ છે, તો ઇમોશન સેન્ટર બધામાં હોય તો ખરા ને, છોકરામાં, પતિમાં, પત્નીમાં, સગામાં, સગન સંબંધીમાં, મા બાપમાં હોય છે ને. તો આ ઇમોશન સેન્ટર શું છે? ક્યાંથી બન્યું આ ઇમોશન સેન્ટર? આ ભાવનું સેન્ટર બન્યું કેવી રીતે? સંસ્કારમાંથી બન્યું. એટલે આપણને મા બાપ પ્રત્યેની પ્રીતિ હોય છે એ સંસ્કારથી જ હોય છે ને. આપણને આપણા ભાઈ બહેન પ્રત્યેની પ્રીતિ હોય છે એ સંસ્કારથી જ હોય છે. કે આપણને મા બાપ એમ કહે છે કે આ તમારા ભાઈ છે, આ તમારા બેન છે, આ માતા પિતા છે, એને લીધે આપણને ભાવ થાય છે. તો ભાવનો જન્મ તો બીજા લોકો કરે છે. આપણી અંદર ઇમોશન છે એનો જન્મ કોણ કરે છે? આપણી અંદરની ઇમોશન. મારાપણું તો આ લોકો એમ કે તમારા છે એટલે બિચારા માનવા માંડ્યા. છોકરાને તમે આવડે છોકરાને કહો કે આ તારા મમ્મી છે, આ પપ્પા છે, આ ભાઈ છે, આ બેન છે, આ કાકા છે, આ મામા છે, બિચારા એ શું કરે? અને એના દ્વારા એનો ભાવ નિર્માણ થાય. તો આ ભાવનું સેન્ટર સાચું ખોટું? થોડાકને મારા માને ને બાકીને પારકા માને. અત્યારે તમે બધા લોકો છો ને, તમને બધા લોકોને એવું હશે કે અમારી અંદર ભાવ છે, અને આપણે આજ ગોતી છીએ કે ભાવ છે એ સાચો છે ખોટો છે, બહારથી આવેલો છે કે અંદરથી પ્રગટ થયેલો છે? માયા એટલે ફૂટપટ્ટી, માયા એટલે માપ. આ ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીનું નિર્માણ થયું છે સ્મૃતિમાંથી. આ ફૂટપટ્ટી છે માપે છે નિરંતર રીતે, કોઈને કોઈ માપે, ટૂંકો લાંબો, સુખ દુઃખ, પ્રતિકૂળ અનુકૂળ, એ બધું જે ફૂટપટ્ટી જે માપે છે ને એ ફૂટપટ્ટી બધાની અલગ અલગ ફૂટપટ્ટી છે. એટલે માયા એટલે ફૂટપટ્ટી. પણ આપણે તો અત્યારે એમ કહેવા માંગીએ છીએ, આપણે વિસ્મરણ, સ્મરણને આપણે યાદ કરવા માંગીએ છીએ. સ્મરણ શું છે એને જોવા માંગીએ છીએ. એ સ્મરણના રેફરન્સથી આપણને 2 પોઈન્ટ છે કે ઇમોશન સેન્ટર અને બુદ્ધિનું સેન્ટર શેમાંથી બને છે? એ યંત્ર છે, અને યંત્રનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી સાચું સ્મરણ થાય આપણને. એટલે બધાના તમે બધે પેલા એક વખત નક્કી કરો કે ભાવ તમારો સ્વતંત્ર છે કે બહારથી આવેલો છે? સ્વતંત્ર. કેવી રીતે સ્વતંત્ર? માનો કે તમારા ઘરમાં એવા ફાધર મધર હોય ને એનો ઉછેર એ બધા હિંસક હોય, અને એનો ઉછેર એવી રીતે થયો હોય, તો તમને એવું થાય? આ માનો કે અત્યારે આતંકવાદી લોકો છે અત્યારે, તો એ આતંકવાદી લોકોને મારવામાં કઈ વાંધો નથી આવતો, ઇમોશન કોઈ નડતી નથી. આપણો જે ઉછેર થયો છે એ આપણી અંદર કેવા પ્રકારની ઇમોશન છે? માનો કે આપણી અંદર આપણે એમ કહી છીએ કે ગાયને ન મારવી જોઈએ, મુસલમાન લોકો કે ગાયને મારવી જોઈએ, તો ઇમોશન સેન્ટર બન્યું છે એમાંથી. ગાયનું રક્ષણ કરવા માટેનો ભાવ આપણને પેદા થયો, એ ક્યાંથી પેદા થયો? આપણને એવો સંસ્કાર આપવા માંડ્યો, ગાય માતા છે. એટલે આપણું અંદરનું અત્યારનું જે ઇમોશન છે
બીજા લોકોએ આપણને એવો ઇમોશન પ્રગટાવેલું, સંસ્કાર દ્વારા, સ્મૃતિ દ્વારા, ક્રિયા દ્વારા, એના પ્રભાવ દ્વારા આપણને આ કરેલું છે. એટલે અત્યારે આપણું સ્વતંત્ર ઇમોશન સેન્ટર નથી. આપણી અંદર જે ભાવ આવે છે, કોઈ પ્રકારનો ભાવ આવે છે, તો એ ભાવ છે એ બહારથી આવેલો છે. એ સાચી વાત છે. અને ભાવ જો બહારથી આવેલો હોય તો આ યંત્ર થયું. આ એક આપણી અંદર ભાવનું યંત્ર બનેલું છે. તો આ ભાવનું યંત્ર છે એનો ક્યાં ઉપયોગ કરવો? માનો કે આ ભાવ છે આપણી અંદર કોઈ પ્રકારનું, માનો કે કંઈક ખોટા પ્રકારનું પતિ વર્તન કરે છે, પત્ની વર્તન કરે છે, તો હવે ખોટા પ્રકારનું વર્તન છે એને સહન કરવું કે એને કંઈ કેવું? ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરો, ઇમોશનનો ઉપયોગ કરો. અત્યારે માનો કે એક વાઇફ છે અને એક વાઇફ છે એ બહુ ઇમોશનલ છે. હવે ઇમોશનલ છે એટલે એનો હસબન્ડ એની આગળ થોડોક એને પોતાને પ્રોબ્લેમ છે, પણ એનો હસબન્ડ અને એનો હસબન્ડ છે એનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકે એમ નથી, એટલા માટે કે એના મધર છે, મધરની મિલકત જોઈ છે, મધરનું બધું જોઈ છે. એટલે હવે એ જે બેબી છે એની આગળ ઓલો આવે અને રડવા માંડે. એ રડવા માંડે એટલે આ માનો કે ડિસિઝન એવું લે કે હાલો હવે પાછા ઘરે વયા જાય. આ સાચો પ્રસંગ કહું છું. તો ઘરે વયા જાય એટલે જે પ્રશ્ન છે તો પ્રશ્ન રહેવાનો જ છે કે નથી રહેવાનો? હવે એ બેબીને એમ આપણે શીખડાવી છે. હવે જો ત્યાં ઇમોશન એના રુદનથી દોરાઈને વહી જાય છે, તો એને હવે એક પ્રકારનું શિક્ષણ આપ્યું કે ઇમોશન સેન્ટરનો જો તમારે ખરેખર તમારું કલ્યાણ જોતું હોય, તમારું કલ્યાણ જોતું હોય તો ખરેખર તમે પાછી નેગેટિવિટીમાં તમારે જો ન જવું હોય અને તમારે વ્યવસ્થિત રીતે જીવવું હોય, ભય વગર જીવવું હોય, આપણે પ્રેમથી જીવવું હોય, તો હવે તમે એવો ડિસિઝન લ્યો કે એ ભલે રોવે, તમારે જવાનું નહીં. તો આ જગ્યા એવી છે કે ત્યાં બુદ્ધિને ચલાવવાની છે. આજ હું માનો કે ભાવમાં આવીને હું વયો ગયો, પણ પ્રોબ્લેમ તો એને જ છે, કંઈ પ્રોબ્લેમમાં તો સોલ્વ થવાનો નથી. એટલે કહેવાનો સંદર્ભ એવો છે કે ભાવનું સેન્ટર છે એનો ક્યાં ઉપયોગ કરો, બુદ્ધિનો સેન્ટર છે એનો ક્યાં ઉપયોગ કરો. આ સ્મરણ, આપણે સાચું સ્મરણ કરવું હોય ને તો આ પેલા મહત્વની વસ્તુ આ છે કે હવે આ બુદ્ધિ છે એ શેની બનેલી છે? ભાવ શેનો બનેલો છે? સ્મરણ આપણે કરવું છે, આપણે આનો યુઝ કરવો છે, બુદ્ધિનો ભાવનો યુઝ કરવો છે. હવે તમે કેટલાક મા બાપ, તમને જો દ્રષ્ટાંત આપું, કેટલાક મા બાપો એવા હોય છે કે એના છોકરાનું પોષણ કરે, 50 વર્ષનો થાય, 70 વર્ષનો થાય તો એનું પોષણ કરે. પોષણ કરે એટલે હવે એની ખરેખર એની ડ્યુટી છે કે છોકરા આગળથી કંઈક લે કે એના દ્વારા એનું ઇમોશન પેદા થાય. હવે આ ઈ લોકો, મા બાપ લોકો છે એ છોકરા તરફ વયા જાય છે. ઓલાની અંદર ઇમોશન મરી જાય છે, કારણ કે એને ખબર છે કે મારે કઈ મા બાપને દેવાનું નથી. તો મા બાપને દેવાનું નથી તો હવે એની ઇમોશનને આપણે મારી નાખી. તો હવે ત્યાં ખરેખર બુદ્ધિને, વિવેકને હલાવવો જોઈએ કે ઇમોશનને હલાવી જોઈએ? કોને હલાવી જોઈએ? તમે બરાબર જો આ જીવનની અંદર જે પ્રોબ્લેમો, જીવનની અંદર જે પ્રોબ્લેમ છે ને એ સ્મરણ નથી એટલે જ છે. અને સ્મરણ ક્યારે થઈ શકે? કે આ યંત્ર છે એને બરાબર રીતે આપણે જાણી શકીએ. તમારા જીવનની અંદર કેટલાય પ્રશ્ન થતા હોય, કેટલી વાર પતિની ખોટી ડિમાન્ડ હોય, પત્નીની હોય, બાળકોની હોય, મા બાપની હોય, ડિમાન્ડો હોય. હવે એની અંદર બુદ્ધિ હલાવી કે આપણે ઇમોશન હલાવવું? આપણો છોકરો છે, બીજા હમણાં પાડોશીનો છોકરો હતો અથવા રિલેટિવનો છોકરો હતો, એને સ્કૂટર લઈ દીધું, એને સારો મોબાઈલ લઈ દીધો, એટલે એની કમ્પેરિઝન કરવા માટે હું ઇમોશન હલાવું છું. તો મારી આવક કેટલી છે, મારી જાવક કેટલી છે, એ પ્રમાણે મારે એની સાથે વ્યવહાર કરવાનો હોય. તો હું તો આ ઇમોશનમાં ઉધાર કરીને કરું છું. તો અહીંયા ઇમોશન સેન્ટર વાપરવાનું છે, ઇમોશનલ વાપરવાનું, કયું વાપરવાનું? એટલે પેલા આપણે અંદર, તમે જ્યાંમાં જીવો છો એ યંત્ર છે, આ બુદ્ધિ છે એ યંત્ર છે, આ ઇમોશન છે એ યંત્ર છે. તો એનો ઉપયોગ કેવી રીતે કરશો? એ બનેલું શેમાંથી છે? મટીરિયલ તો બહારથી આવી ગયું ને. આ બુદ્ધિનું સેન્ટર બધાને સમજાય છે. હવે જીવનના વ્યવહારમાં તમે જાશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરો, ઇમોશનનો ઉપયોગ ક્યાં કરો.
સ્મરણ કરવા માટેની આ ભૂમિકા છે. હવે આ બુદ્ધિ અને ઇમોશન ને બેને જુદા તો પાડવા જ પડશે ને. સ્મરણ કરવું છે આપણે તો બુદ્ધિ અને ઇમોશન ને જુદા પાડવા માટે હવે જ્યારે ભાવ પ્રગટ થતો હોય ત્યારે ખબર પડી જોઈએ કે અત્યારે ભાવ પ્રગટ થાય છે અને અત્યારે ભાવની જરૂરિયાત છે કે બુદ્ધિની જરૂરિયાત છે. કોની જરૂરિયાત છે? વ્યવસ્થા માટે. જો બુદ્ધિ છે એનો ઉપયોગ વ્યવસ્થા માટે છે. જો જીવનની જે વ્યવસ્થાઓ છે બુદ્ધિ દ્વારા બધું વ્યવસ્થિત થાય. એમાં કેલ્ક્યુલેશન હોય, એમાં નફા તૂટાનો વિચાર હોય. ઇમોશનની અંદર એવું બધું કઈ ન હોય. એમાં લાગણી હોય કે ભાઈ લાખો રૂપિયા વહે જાય આપણા માટે તો જવા દો, એના માટે શરીર ઘસાય જવા દો. તો ઇમોશન સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વચ્ચેનો બે ફરક છે. તો હવે આ બે ફરકને આપણે પ્રતિક્ષણે કેવી રીતે કરશું જુદા? કે અત્યારે મારે બુદ્ધિનો નિર્ણય કરવાનો છે કે ઇમોશનનો કરવાનો? કયો એ પોઈન્ટ? જો જરૂરિયાત માનો કે અત્યારે ઇમોશન સેન્ટરની છે કે ઇન્ટેલેક્ચ્યુઅલની છે, એ ખબર પડશે કેવી રીતે? તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હશો તો ખબર પડશે. આ સ્મરણ છે. સ્મરણમાં આપણે જવું છે, પણ હવે તમે વર્તમાન આ ક્ષણમાં નથી તો અત્યારે કોને નિર્ણય કરવાનો છે કેવી રીતે ખબર પડશે? એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ સ્મરણ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રકાશ છે. તો હવે આ પ્રકાશ છે એને આપણે જાળવી, અને આ પ્રકાશ છે એ આપણે કેવી રીતે કહીએ? એટલે હું તો બોલું છું એને પ્રકાશ કહેવાય, પણ તમે એને પ્રકાશ કેમ કહો છો? વર્તમાન છે એ સ્મરણ છે. તો હવે આપણે આ વર્તમાનને સ્મરણ કેમ કહીએ? આપણને ખબર ખબર જે છે તેની આપણે વિચારમાં કે એમાં હોય તો ખબર ના પડે કે સામે શું છે. બધાને એવું લાગે છે? વર્તમાન અને વર્તમાન વગરના કોઈ આપણે વર્તમાનને અનુભવ્યો છે કોઈ? ખ્યાલમાં કોઈ ગયા હોય તો કોઈ બોલતો હોય કઈ બાજુમાં આપણને કહેતો હોય ખબર ના પડે. જો એમાં ના હોય આવું બધાને ખ્યાલ આવે છે કે વર્તમાનમાં ન હોય તો આમ થાય? બધાને ખ્યાલ આવે? એનો અર્થ એમ છે કે વર્તમાનની અંદર કંઈક ખ્યાલ તો આવે છે. વર્તમાન છે એની અંદર કંઈક ખ્યાલ આવે છે. વર્તમાનની અંદર કોઈ પ્રકાશ છે જેની અંદર આપણને ખબર પડે છે કે આપણી અંદર આવું આવું હાલે છે. એટલે આ સ્મરણ છે આ વર્તમાન છે એ સ્મરણ છે. આ વર્તમાન છે એ સ્મરણ છે. હવે આ સ્મરણમાં આપણે હોય તો હવે ઇન્ટેલેક્ચ્યુઅલને કઈ શું કરવાનું છે, ઇમોશનને શું કરવાનું છે એ આપણને ખબર પડે. મૂવિંગને શું કરવાનું છે. આ તો બે સેન્ટર લીધા, તમને બહુ વધારે ત્રાસ ન થાય એટલા માટે. મૂવિંગ છે આપણે ઇન્સ્ટિંક્ટિવ છે. ઇન્સ્ટિંક્ટિવ છે તો એની રીતે હાલતું હોય, પચાવવાનું ને બધું કામ કરતું હોય એની રીતે. પણ ભૂખ તરસ એમાંથી જે ઉત્પન્ન થાય એ આપણે બરાબર રીતે જાણવા જોઈએ. માનો કે આપણને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું ફંક્શન એવું છે કે તમને ભૂખ બતાવે, તરસ બતાવે, આળસ બતાવે, ઊંઘ બતાવે. તો આ જે ઇન્સ્ટિંક્ટિવનું ફંક્શન છે, તો ઇન્સ્ટિંક્ટિવ આપણને એમ કહે છે સુઈ જાવ એટલે આપણે સુઈ જવાનું. ઇન્સ્ટિંક્ટિવ એમ કે તમે ભૂખ લાગી છે એટલે ખાઈ લેવાનું. ઇન્સ્ટિંક્ટિવ છે એ ઓથોરિટી છે, એ આપણને સાચો સંદેશો આપે છે. તો જે સાચો સંદેશો આપે એને માનવો જ જોઈએ. તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર આપણને એમ કે ભૂખ લાગી છે તો ભૂખ તો ખાવું જ જોઈએ. હવે માનો કે આમાં ટેસ્ટફુલ વસ્તુ આપણી સામે આવી જાય અને ભૂખ નથી અને જો આપણે ખાય તો આપણું શરીર છે એ બરાબર ના રહે, એમાં કોઈ પ્રોબ્લેમ આવે. તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એ આપણને અમુક વસ્તુ કહે છે. આ બુદ્ધિનું સેન્ટર છે એ આપણને જીવનની વ્યવસ્થા બતાવે છે, જીવનનું કેલ્ક્યુલેશન બતાવે છે, ભવિષ્ય બતાવે છે અને પોતાની સિક્યુરિટી બતાવે છે. બધી વસ્તુ બુદ્ધિ કરે છે. ઇમોશન છે એ આ બધું કેલ્ક્યુલેશન નથી કરતો, ભાવથી લાગણીથી દોરાઈને કરે છે. તો એ એક સેન્ટર છે. એક આપણે કોઈ પ્રકારની કારીગરી કરતા હોય, કોઈ ઓફિસમાં હોય, કોઈ ક્લાર્ક હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડોક્ટર હોય, પોતાની રીતે જે હોય, જે કારીગર હોય, જે રીતે એનું મૂવિંગનું હોય, તો
તો એ રીતેનું મૂવિંગ સેન્ટર હોય છે, કર્મનું સેન્ટર કહેવાય એ હોય છે. આ 4 સેન્ટર હોય છે અને આ 4 સેન્ટરને પરફેક્ટ રીતે એટલે આને કેમ શરીરને આપણે સજાવી છીએ એમ આ સેન્ટરોને દરરોજ 1 કલાક કંઈક ખોરાક આપવો જોઈએ. તો આ સ્મરણનો એક ભાગ છે કે આપણે માનો કે બુદ્ધિનું છે થોડીક સૂક્ષ્મ બુદ્ધિ થાય અત્યારે આપણે માનો કે સૂક્ષ્મ બુદ્ધિમાં જ જાય છે. એટલે કોઈ સૂક્ષ્મ બુદ્ધિમાં જવાનું તમે આમ જનરલ તમે જોજો મોટા ભાગના લોકો તમે ટીવી હશે કે ઓલો શું બીજું વગાડતું હોય એને આપણે કેસેટ વગાડી છીએ ને આ સીડી, તો તમે જોજો મોટા ભાગના લોકોને તમે જનરલ નહીં આવડતું હોય તો એમ કેમ છે? મોબાઈલ નથી હલાવતા આવડતો તો એ કે બ્રેન સેલ તો 15,000 મિલિયન છે તો આપણે કેમ હલાવતા નથી? એ કે પછી એ ઓલું છોકરાને કહી દઈએ, બીજાને કહી દે, ભરાવી દે. તો શું કામ? એને આપણા મગજના સેલને હલાવવાનું નથી. અને મગજના સેલને તમે નહીં હલાવો એટલે શું થશે? બીજા જે છોકરાઓ બાળકો છે એને લાગે છે આ બુદ્ધિ વગરના છે અને આપણે લઘુતાની અંદર આવી જશું કે હા એ લોકોને તો જેટલી ખબર પડે એટલી અમને તો ન ખબર પડે. એટલે બુદ્ધિ છે એને સતત રીતે તેજ રાખવાની છે, એટલે સૂક્ષ્મ રીતે એ બુદ્ધિ સૂક્ષ્મ રીતે જઈ શકે એવી એને સજાવવાની છે. એટલે દરરોજ તમે 1 કલાક 2 કલાક આને આપો, 1 કલાક આને આપો, 1 કલાક ઇમોશનને આપો, 1 કલાક બધા જુદા જુદા સેન્ટરોને આપો, મૂવિંગને આપો. તો આ જે આ બેલેન્સમાં જો જીવન હોય ને એટલે આપણે બધી વસ્તુની અંદર કોઈ પ્રોબ્લેમ ન હોય. આ ઇમોશન સેન્ટર બરાબર ન હોય એટલે જ્યાં લાગણી ન કરવાની હોય ત્યાં લાગણી કરે, જ્યાં બુદ્ધિ હલાવવાની હોય ત્યાં ભાવ બતાવે, ભાવ બતાવવાનો હોય ને બુદ્ધિ હલાવે અને એને લીધે જીવનની અંદર પ્રોબ્લેમ આવે. એટલે આપણે સ્મરણમાં જવું હોય તો શું કરવું જોઈએ? તો કે આ વર્તમાનમાં આવી અને આ યંત્રનો ઉપયોગ કરવાનો. એટલે વર્તમાન છે એ સ્મરણ છે. સ્મરણ એટલે શું છે? એટલે સ્મરણ જયારે આપણે બોલી છીએ કે વર્તમાન છે એ સ્મરણ છે તો વર્તમાન સ્મરણ નથી, એક સેન્સથી સ્મરણ નથી, એક સેન્સથી સ્મરણ છે. માનો કે વર્તમાન છે એટલે એક પ્રકાશ થયો અને એ પ્રકાશની અંદર આપણને અત્યારનું જે ફેક્ટ હોય એ દેખાણું કે અત્યારે મારી ભૂલ આ હાલી રહી છે, આ ભૂલ હારી રહી, એટલે આ વર્તમાન છે. એ હવે આ સ્મરણ નથી, સ્મરણની શરૂઆત છે. આ સ્મરણ ન કહેવાય પણ સ્મરણની શરૂઆત છે કે આ વર્તમાનમાં આપણે રહ્યા પણ આ વર્તમાન છે એ કઈ આપણે પોતે શું છીએ બતાવતું નથી. આ સ્મરણ છે એ આપણને શું બતાવે છે? તો કે પ્રકૃતિની અંદર વિચારો હાલે છે, વૃત્તિઓ હાલે છે, રાગ હાલે છે, દ્વેષ હાલે છે, ભય હાલે છે, બતાવે છે. પણ ખરેખર આપણે કોણ છીએ? આ સ્મરણ શબ્દ છે સ્મૃતિ, પાછી સ્મૃતિ આપણને આવી જાવી. જે આપણે હતા, જે હંમેશ માટે હતા એ સ્મૃતિ આપણને પાછી આવી જાય. જેમ અર્જુને એમ કીધું ને, કૃષ્ણ ભગવાને 18 અધ્યાય એને સમજાવ્યા, છેલ્લે એમ કીધું કે મને મારી સ્મૃતિ પાછી આવી ગઈ છે, તો હું કોણ છું? એ સ્મૃતિ આવી ગઈ. તો હવે આપણે આ સ્મૃતિ છે સ્મરણ, પ્રોફેસર સાહેબ કે એમ કેમ કે સ્મરણ પાછું કરવું છે. તો સ્મરણ કરવા માટે હવે આ વર્તમાન છે એના દ્વારા ક્યાં જાશું આપણે કે સાચું સ્મરણ થાય આપણું? વર્તમાનમાં તો રહે જ છીએ અને વર્તમાનને વેચતા હવે આપણે વર્તમાન જ આપણી આગળ આધાર છે અને એ વર્તમાન દ્વારા જ આપણે ઓને અડી અગવાના છે, સ્પર્શ કરી શકવાના છે. સ્મરણને, સાચા સ્મરણને સ્પર્શ કરવાના. તો પેલું આપણે કર્યું વર્તમાનમાં જવાનું અને વર્તમાનમાં જવા દ્વારા આપણે પ્રકૃતિને જોઈ, પ્રકૃતિને સમજ્યા. હવે પ્રકૃતિને સમજવા ગયા એમાં પ્રકૃતિમાં જે આપણને સંસ્કારો આપેલા હતા, જે પ્રકારના સંસ્કારો, માનો કે અમુક પ્રકારના વિચારો કરાય, અમુક પ્રકારના વિચારો ન કરાય, અમુક પ્રકારનું વર્તન કરાય, અમુક પ્રકારનું વર્તન ન કરાય. એટલે એ બધું જે સંસ્કારો આપણને આપેલા હતા એ સંસ્કાર પ્રમાણે આપણે જે કરી છે ને કઈ રીતે કરી છે કે આપણને જે સંસ્કાર આપેલા છે એ પ્રમાણે આપણે કરી છે. તો આ સ્મરણ શું કે છે? આપણે કોઈ પણ પરિસ્થિતિ ઘટના થશે એટલે અંદરની સ્મૃતિ, ભૂતકાળની સ્મૃતિ સંસ્કાર વાળી હશે એમ કે આમ કરો. તો આ જે સ્મૃતિ છે એ આપણને એમ કે છે કે એમ ન કરો, તમે એનાથી અલગ થઈ જાઓ. સ્મરણ શું કે છે કે એની સાથે તમે તાદાત્મ્ય ન કરો. તમારે જો સાચા સ્મરણમાં જવું હોય તો આની અરે તાદાત્મ્ય ન કરો. એટલે સંસ્કારો સાથે આપણે તાદાત્મ્ય કરવાનું બંધ કર્યું. પણ તાદાત્મ્ય કરવાનું બંધ કર્યું તો બીજી વસ્તુ એ થઈ કે અંદર છુપી રીતે અભિપ્રાયો આવવા માંડ્યા, ખબર ન પડે એવી રીતે આવવા માંડ્યા.
અને આપણી અંદર ઊંડી ઊંડી અંદર છાપો આપણને આપેલી હતી કે આ ખરાબ, આ સારું, આ ન કરાય, બહુ ભયંકર કહેવાય, આ તો કોઈ દી નહીં, એવા પ્રકારના સંસ્કારો. અને એ સંસ્કારો આપણી અંદર ઉભા થયા એટલે આપણા અનકોન્શિયસ માંથી એવું થવા માંડ્યું કે આ બરાબર નથી, બરાબર નથી. હવે આપણે વર્તમાનમાં છીએ અને છતાંય આપણે એમ કહીએ છીએ આ બરાબર નથી, બરાબર નથી. તો આ સ્મરણ છે? આ સ્મરણ છે? તો સ્મરણ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે સ્મરણ કરવું હોય તો હવે જે તમને જાગૃતિમાં સામે દેખાતું હતું ને, એ સામે દેખાતું હતું એને હવે છોડો. હવે સામે દેખાતું હતું ને અંદર, જે સામેથી દેખાતું હતું ને અંદરથી અભિપ્રાય ઉઠતો હતો, એ અભિપ્રાય તરફ તમે જાઓ. જે અભિપ્રાય અંદરથી આપે છે એના તરફ તમે નજર કરો. એટલે એક સ્ટેપ આપણે આગળ વયા ગયા. પહેલા ખાલી વિચારો દેખાતા હતા, વિચારોના મૂળિયા કઈ અંદર દેખાતા નતા. અત્યારે વિચારે દેખાણો અને વિચાર વિશેનો અભિપ્રાય દેખાણો. તો એ કે જો અભિપ્રાય તરફ તમારી નજર જાતી હોય તો તમે સ્મરણના થોડા ઊંડાઈમાં તમે વયા ગયા. તો આપણે આ કરી શકી કે ન કરી શકી? રામ રામ છે, કૃષ્ણ કૃષ્ણ છે, આ સ્મરણો આપણને માનો કે આ શબ્દનો આધાર લઈ, કોઈ પણ જાતનું શબ્દનો આધાર લઈ શબ્દાતીતમાં જવા માટે હતું. ભાવ લઈ અને ભાવાતીતમાં જવાનું હતું. કહેવાતું જે જ્ઞાન છે, ઇન્ફોર્મેશનનું જ્ઞાન છે, એને છોડીને સંકેત તરફ જવાનું હતું. એટલે આપણને જે કરવાનું હતું એ ખાલી આ સ્મરણ નતું કરવાનું, રામ 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 રામ. પણ રામ જે શક્તિથી હાલે છે, જે સત્તાથી હાલે છે, જે રામ જે આકૃતિ આપણને દેખાય છે, જે ભગવાન દેખાય છે, એ જે શક્તિથી કામ કરે છે, એ શક્તિનો પરિચય કરો, એ સ્મરણ. તો આપણે આવું સ્મરણ કરી છીએ? દાખલા તરીકે સદગુરુનું સ્મરણ કરીએ, સ્મરણ કરતા કરતા અંદર એના અંદર લીન થઈ જાય તો એ બરાબર. એટલે સ્મરણ પછી આપણે આ સ્મરણ પ્રોફેસર સાહેબ કેમ, હવે દાખલા તરીકે આપણે એ કે સદગુરુને યાદ કરી, આપણે આપણા મિત્રને યાદ કરી, માનો કે આપણા દુશ્મનને યાદ કરી. જેને યાદ કરી એના એવા પ્રકારના અણુ પરમાણુ તો આપણી અંદર આવે જ છે કે નથી આવતા? આપણા દુશ્મનને આવી તો આપણું અંતઃકરણ બગડી જાય છે કે નથી બગડી જતું? આપણા મિત્રને યાદ કરી તો આપણને થોડોક ભાવ આવે છે કે નથી આવતો? તો હવે સદગુરુ, હવે આ તો બધું સાયકોલોજીકલ સ્તર ઉપર થાય છે. પણ સદગુરુને યાદ કરવામાં છે ને એક ફ્રીક્વન્સી છે. સદગુરુ જે ફ્રીક્વન્સીમાં જીવે છે, હવે આપણે જયારે સદગુરુની જયારે યાદી કરી છે, સદગુરુનું જયારે સ્મરણ કરી છે, એટલે એ જે ફ્રીક્વન્સીમાં જીવે છે ને, એ ફ્રીક્વન્સીની અનુભૂતિ ચાલુ થઈ જાય. એને શાંતિ મળતી હોય, એને આનંદ મળતો હોય, એને પ્રેમ મળતો હોય, એને પ્રજ્ઞા મળતો હોય. તમે અત્યારે શરૂ કરો અને અત્યારે જ એની તમારું અંતઃકરણ હાવ કરતા હાવ નિર્ભય થઈ જાય. તમારું અંતઃકરણ છે એમાં શાંતિ આવવા માંડે, તમારા અંતઃકરણની અંદર આનંદ આવવા માંડે. આ એક સ્મરણનો એક પ્રકાર છે કે જેને સ્મરણ કરેલું છે એ લોકોનું સ્મરણ કરવાથી ઓલું સ્મરણ આપણા માટે આસાન થઈ જાય. એટલે એક સેન્સથી આ સ્મરણ છે એ ઉપયોગી છે. પણ એ ઉપયોગી છે, એનો ઉપયોગ કરવો જોઈએ, પણ એમ કે હંમેશા એનું અવલંબન લેવાનું નથી. એના દીવામાં આપણો દીવો કરી લેવાનો છે. એના સ્મરણ પછી એનું સ્મરણ કરતા 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 આપણી અંદર એને જે રીતે જાગૃત કરેલું છે, આત્મતત્વ છે, કોન્શિયસનેસ છે, એ આપણી અંદર આપણે પ્રગટ કરવાનું છે. એટલે આ સ્મરણ છે એ સંતોનું સ્મરણ છે, ભગવાનનું સ્મરણ છે. કરવા દ્વારા એના ગુણો, એના જે સ્વભાવ છે એ આપણા ચિત્તની અંદર આવે. જેનો આપણે ચિંતન કરી એનો સ્વભાવ, એની પ્રકૃતિ આપણી અંદર દાખલ થાય. એટલે સાચી વાત છે, ખોટી વાત નથી. એમ હવે સ્મરણમાં જવા માટે અત્યારે તો આપણે અંદર સ્થૂલતા બહુ પડેલી છે, વિચારોની, વૃત્તિની, રાગની, દ્વેષની. તો ઓલું જે સ્મરણ આપણે રામનું કરી, કૃષ્ણનું કરી, શ્વાસનું કરી, હવે આ શ્વાસની અંદર રહેતા શ્વાસમાં છી એટલે ભૂત નથી, ભવિષ્ય નથી, રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, ઘૃણા નથી. અત્યારે આ ક્ષણમાં શ્વાસમાં છે, રામમાં છે, કૃષ્ણમાં છે. તો શું થયું? ઓલા જે અણુ પરમાણુ છે આપણને વળગતા નથી.
જે ઓલા અણુ પરમાણુ છે એને વળગતા નથી. આપણે અત્યારે આ વર્તમાનની અંદર, આ શ્વાસના અંદર, રામની અંદર, કૃષ્ણની અંદર, માતાજીની અંદર, આની અંદર છે, તો ઓલા અણુ પરમાણુ આપણને અડે નહીં. તો ઈ સ્મરણમાં જતા પહેલા આ સ્મરણ છે ને એ નિરંતર કરવું પડે. આ જે સ્મરણ છે નિરંતર, શ્વાસનું સ્મરણ હોય તો પણ ભલે, જે પ્રકારનું સ્મરણ જેને જે પ્રકારે ગમતું હોય એ સ્મરણ કરવું જોઈએ. એ સ્મરણ દ્વારા અંદરની શાંતિ, અંદરનો આનંદ, એની અનુભૂતિ આપણને થાય. એટલે એ આપણે પેલું જે સ્મરણ છે એ આ સ્મરણ કરવાનું, વર્તમાનમાં આવી જવાનું. પછી રામ દ્વારા આવો ભલે, કૃષ્ણ દ્વારા ભલે આવો, શ્વાસ દ્વારા ભલે આવો, પણ એ બધાની અંદર મૂળ મુદ્દો શ્વાસ નથી, મૂળ મુદ્દો રામ નથી, મૂળ મુદ્દો કૃષ્ણ નથી. મૂળ મુદ્દો આપણી અંદરનો પ્રેમ, એ અસ્તિત્વને પ્રગટ કરવા માટેનો જે પ્રેમ છે એના દ્વારા પ્રગટ થઈ જાય. પછી નદીમાં પ્રગટ થઈ જાય, એ પર્વતમાં પ્રગટ થઈ જાય, એ ઝાડમાં પ્રગટ થઈ જાય, ગમે ત્યાં પ્રગટ થઈ જાય. તમે જેવો ભાવ કરો એની અંદર ભગવાન છે જ. તો તમારું સ્મરણ એવું તીવ્રતમ થાય કે ઝાડ ભગવાન લાગવા માંડે. તમારું સ્મરણ એવું થાય કે નદી ભગવાન લાગવા માંડે. અને નદી જો ભગવાન, એક વખત નદી છે એ સાચા સ્વરૂપમાં આપણને ખબર પડી ગઈ કે આ સ્વરૂપે ભગવાન છે, તો આપણને બધામાં એના દર્શન થવા માંડે. એટલે આપણે સ્મરણ એવું કરવા માંગી છીએ કે નામરૂપને જોતા 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 નામરૂપનું વિસર્જન થાય, અને નામરૂપનો જે આધાર હોય ને, નિરાકાર જે આધાર છે ને, એની અંદર આપણે પ્રવેશ કરીએ, સાચું સ્મરણ છે. અને આ નિરાકાર છે એ બધાની અંદર દેખાય, એ સાચું સ્મરણ છે. એટલે આપણે જે અત્યારે સાધના કરી છે એ સાકારનો આધાર લીધો છે, શબ્દનો આધાર લીધો છે, પણ સાકારનો આધાર લઈ અને નિરાકાર તરફ જવાનું, શબ્દનો આધાર લઈ શબ્દાતીતમાં જવાનું છે, અને જ્ઞાનનો આધાર લઈ અને આ કહેવાતા જ્ઞાનને છોડી અને જે આપણું જે ભાનવાળું આકાશ છે, જ્ઞાનવાળું આકાશ છે, એમાં આપણે પ્રવેશ કરવાનો. આ સ્મરણ છે. એટલે આપણે કોઈ પણ સ્મરણ કરી છે એમાં ધીરે 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 સ્થૂલતા છૂટી જવી જોઈએ, આગ્રહ છૂટી જવા જોઈએ, માન્યતા છૂટી જાય, ધારણાઓ છૂટી જાય, કલ્પનાઓ છૂટી જાય, રાગ છૂટી જાય, દ્વેષ છૂટી જાય, તો આ સ્મરણનો પ્રકાર છે એ સાચો છે. એટલે આપણું સ્મરણ એવું છે કે નથી, એમ આપણે જે સ્મરણો કરી છે એવા છે કે એવા નથી, એમ. એટલે આ સ્મરણ તમારે, આ સ્મરણ સાચું સ્મરણ કરવા માટે નિરંતર રીતે કોઈ સ્મરણમાં રહેવું જરૂરી છે. તમે જો તમે એનું સ્મરણ ન કરો તો સ્મૃતિનું જે સ્મૃતિ સાથે તાદાત્મ્ય છે એમાં જીવો, અને સ્મૃતિની બહાર જે તત્વ છે એમાં જીવો. બેમાંથી તમારો પ્રેફરન્સ છે. એટલે તમારે એક આ સ્મૃતિ છે અને એક સ્મૃતિની પારનું છે, વચ્ચે મિડલમાં છે એ આપણું એટેન્શનનું જે સ્મરણ છે, એ આપણને મિડલનું જે સ્મરણ છે ને, એ આપણને આ જે સ્મૃતિ છે એમાંથી બહાર કઢાવશે. એટલે વચ્ચે જે એટેન્શન વચ્ચે જે છે ને, એ એટેન્શન કોઈ ને કોઈ જગ્યાએ તમે રોકી રાખો, કોઈક નામમાં, કોઈ શ્વાસમાં, કોઈ પણ જગ્યાએ. અને એ જે એટેન્શન છે ને, એ ધીરે ધીરે એટેન્શન ધીરે 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 પોતે વેચતું શૂન્યમાં વહી જશે. એ છેલ્લે છે બધું શૂન્ય, તો એને વેદીની છેલ્લે જાશે શૂન્યની અંદર જશે. આ સ્મરણ છે. સ્મરણનો અર્થ શું થાય કે જે દેખાય છે એ દેખાય છે એ જ છે કે દેખાય છે એની પાર કોઈ છે? આ સ્મરણ. માનો કે મને તમારી આકૃતિઓ દેખાય છે તો એ જ રિયલ છે, આ જ રિયલ છે બધું. આ દેખાય છે એ જ સત્ય છે કે કંઈક બીજું સત્ય છે? થાય છે પ્રશ્ન કઈ કે આ જે દેખાય છે એ જ રિયલ છે? શું છે રિયલ? આપણે અસ્તિત્વને ભેટવા માંગી છે, અસ્તિત્વને પ્રગટ કરવા માંગી છે. તો ભેટવું હોય તો એની આડે જે આવરણ આવતું હોય ને, એને કાપવું પડે. તો આપણને આ દેખાય છે આકૃતિ, અને આકૃતિની અંદર મોહ થાય છે ને આપણને. તો આકૃતિની અંદર મોહ થાય છે, તો હવે આકૃતિ ખરેખર એ આકૃતિ દેખાય એ જ સત્ય છે કે કંઈક બીજું સત્ય છે? આકૃતિની અંદર કોઈ બીજું કોઈ વસ્તુ છે? અને જે છે એ વસ્તુ બૌદ્ધિક રીતે ગોતવા નથી માંગતા, પણ જે છે એને આપણા હૃદયના પ્રેમથી એને ગોતવા માંગી છે ખરેખર શું છે. એટલે આ દેખાય છે એ સત્ય લાગતું હોય તો આપણે કોઈ દી સાચા સ્મરણમાં જઈ જ ન શકીએ. દેખાય છે, જે અનુભવાય છે, જે વિચારાય છે,
એને જો સત્ય માની તો એની બહાર આપણે ક્યારેય નહીં જઈ શકીએ. સ્મરણ ભાવથી શરૂ થઈ, અજપા જાપમાં પસાર થઈ અને છેલ્લે પોતે કોણ છે ને એમાં સમાવિષ્ટ થાય. એટલે આ સૂક્ષ્મ થવાની પ્રક્રિયા છે. બુદ્ધિમાંથી હૃદયમાં, હૃદયમાંથી સુરતામાં અને સુરતામાંથી આ જે આપણે જેને કહેવાય ને કે એટેન્શન જેમાંથી નીકળે છે એના આધારમાં હોઈ જવાનું. જે દેખાય છે એ તો ન જ હોય, એટલું તો ન જ હોય. તો શું હોય? હાલો નથી જી. એટલે એક માણસ ને હું જોઉં છું, તો એને આકૃતિ બરોબર મને દેખાય રૂપ છે આ, પણ હવે એ પોતે તો વિચારે છે, અંદર વિચાર તો છે એના. હા છે ને વિચાર. તો એટલું તો થયું કે માત્ર આકૃતિ વિચાર છે, એ પોતે તો વિચાર છે ને. હા વિચાર છે, એ તો મને દેખાતો નથી. તો છે તો ખરું બીજું ક્યાંક, પછી એ પ્રમાણે એનો ભાવ છે. હા બરાબર. એટલે એટલું તો ક્યાંક છે. હા બરાબર, બરાબર જઈ શકાય, બરાબર. જવું જ જોઈએ. હા જવું જોઈએ. આપણે જનરલી આ મને જે દેખાય છે એમાં સમાપ્ત માનીએ છીએ. બરાબર. માણસની આકૃતિ ગમે એવી સારી દેખાતી હોય, ગમે એવું હોય, એની પ્રકૃતિ જે સારી આકૃતિ આપણે જોઈ છે, પણ જેવો એનો સ્વભાવ પ્રગટ થાય એટલે આપણે એમ કે બસ. તો હવે આકૃતિ હતી તો બરાબર હતી, પણ આકૃતિની અંદર જે સ્વભાવ પ્રગટ થયો, જે પ્રકૃતિ પ્રગટ થઈ, એ પ્રકૃતિ કંઈક અલગ વસ્તુ છે. આકૃતિ કંઈક જુદી જ હતી અને એની અંદરથી પ્રકૃતિ પ્રગટ થઈ તો આપણે તેમ ધારતા હતા કે આ વ્યક્તિ તો કેવી સજ્જન જેવી લાગે. અને જેવું એને વાત શરૂઆત કરી, વિચાર વ્યક્ત કરવાની શરૂઆત કરી તો ખબર પડી કે આહો આની અંદર તો બહુ હિંસા છે, ક્રોધ છે, લોભ છે. તો આપણે માન કોને આપી? વિચારને આપી છે ને, એના ભાવને આપી છે, એના સંસ્કારને આપી. એટલે પ્રોફેસર સાહેબ કંઈક એવું કહેવા માંગે છે. એટલીસ્ટ કોઈને ફાઇનલ ના માની લેવાય. આપણે એવો ભાવ નિરંતર રહીએ, થોડી વાર રહીએ પછી વયો જાય. પાછું પત્ની લાગવા માંડે, પાછા છોકરા લાગવા માંડે, પાછું માન સન્માન કેમ નથી આપતા એવું લાગવા માંડે. શરણાગતિની વાત આવતી વખતે એટલે સ્મરણ સાથે સંકળાયેલી છે શરણાગતિ. હા જોઈ લેશ. હા એટેન્ટિવનેસ છે, સ્મરણ છે. એટેન્ટિવનેસ, આપણી અંદર એટેન્ટિવનેસ. માનો કે અત્યારે ક્રોધ આવ્યો, અત્યારે લોભ આવ્યો, અત્યારે ઘૃણા આવી, અને આપણી અંદર એટેન્ટિવનેસ છે. તો જેવું એ પ્રગટ થાય ને એટલે આપણી અંદરની જે એટેન્ટિવનેસ છે ને એ આખા આપણા અંતઃકરણમાં છવાઈ જાય. અને સામે જે બધી વસ્તુ હતી ને એને કઈ બળ મળે નહીં. આ આખી ઉર્જા રોકાઈ ગઈ શેમાં? તો કે એટેન્ટિવનેસમાં, સભાનતામાં, ભાનમાં. તો એ આખી છવાઈ ગઈ એટલે હવે એ શું કરશે? આ એટેન્ટિવનેસ શું કરશે? સામે જે પ્રગટ થશે ને જોઈ શકશે. એને તાદાત્મ્ય નહીં કરવા દઈએ, એને ઉર્જા નહીં આપે. એ સિવાય પોતાની અંદર પોતાનો પ્રકાશ છે, જોવાનો પ્રકાશ, એ જોવાના પ્રકાશ દ્વારા એને જોશે. જ્યારે જે સમય હિસાબ કિતાબ ત્યારે જ પૂરો કરે. આ છે સ્મરણ. આ હિસાબ અત્યારે કોકે મારું અપમાન કર્યું અને મને અત્યારે એના પ્રત્યે કંઈક પ્રતિક્રિયા થઈ, અને આ પ્રતિક્રિયા વખતે હું એટેન્ટિવ છું કે આ બોલ્યો ને હવે અંદર કંઈક થઈ રહ્યું છે, અને આ થઈ રહ્યું છે એના ઉપર કંઈક કામ કરવાનું છે. એટલે તમારું એટેન્શન સમગ્ર રીતે ભૂતકાળ જે હિંસાત્મક થઈ જાય, ક્રોધાત્મક થઈ જાય, એ આખા ઇતિહાસને તમે તમારી સામે ખુલ્લો થવા દો. જો ખુલ્લો થવા દો, તમે એને કોઈ ટચ ન કરો, સ્પર્શ ન કરો, ખરાબ ન કહો, સારો ન કહો, તો એ વસ્તુ સાચું સ્મરણ કહેવાય. તો એ સાચું જોઈ શકશે, અને જે સાચું જોઈ શકશે તો એનો અંત આવી જશે.
એટેન્ડન્સ ઉપરથી આવી છે એટલે હાજરી. હાજરી ઉપરથી. આપણે કહીએ હા, એટેન્ડન્સ, હાજર. એટેન્ડન્સ હા, હાજરી. એ સૂચક છે. હા, બરાબર. હું બહાર ભાગી ન જાઉં, કઈક બન્યું તો બરાબર. મારા શરીરમાં ત્યારે હાજર. હા, હાજરી અત્યારે એટેન્ટિવનેસ એટલે અત્યારે હાજર થઈ જાઓ. મારા અંતઃકરણની અંદર કઈક ધમાલ થઈ રહી છે, એ ધમાલ શું થઈ રહી છે એના તરફ મારી કાળજી હોય, ઈ સ્મરણ. કારણ કે મને મારું સ્મરણ થાય તો તાદાત્મ્ય ન કરું. મારું સ્મરણ થયું એટલે હું ક્યાં આવી ગયો, તો કે હું અંદર આવી ગયો, જોવામાં આવી ગયો, હોવામાં આવી ગયો. અને હોવામાં આવીને પછી જે વ્યવહાર કરવો જોઈએ એને જોવું જોઈએ, સમજવું જોઈએ, એવો પ્રયાસ કર્યો. એટેન્ડન્સ જે હાજરી છે ને, એ હાજરી કોકની છે, અને જેની છે ને એને શોધવાનું છે. હાજરી તો બરાબર, આપણે પ્રેઝન્ટ મોમેન્ટ જયારે બોલીને ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ બરાબર, પણ એમાં એટેન્ડન્સ કોણ છે એ ખબર નથી. હાજરી કોની છે એ ખબર નથી. હાજર છે પણ હાજરી કોની છે એ નથી ખબર. એટલે આપણે શરૂઆત કરી છે હાજરી પ્રેઝન્ટ મોમેન્ટ થી, અને પછી જે હાજર રહેનાર છે ને એનો પરિચય કરી છે, ઈ સ્મરણ. એટલે એમાં હતાશ થવા જેવું નથી. બહારનો ડેટા જો અંદર ન આવે તો આ બધું દુઃખ નો થાય તો દુઃખમાંથી મુક્તિ ન મળે. એટલે બહારનો ડેટા જે આપણને આવે છે એ તો સારી રીતે આવે છે, જીવનનો વિકાસ કરે છે. બહારનો ડેટા છે આપણને, તો વિચાર કરો, પશુ હતા, પંખી હતા, જળ વસ્તુ હતા, આપણે બધામાંથી પસાર થતા અત્યારે માનવ લગીને આવ્યા, અનુભવ કર્યો તો જેવું નથી, આમાં રહેવા જેવું નથી, એમ કરતા અત્યારે લગીને અહીંયા આવી ગયા, અને હવે એમ લાગે કે આમાં રહેવા જેવું નથી. એ આ તમારી સ્મૃતિ જ બતાવશે. અંદરની જે સ્મરણ કરવાની જે શક્તિ છે એ જ બતાવવાની છે. એ કઈ બિચારી ખરાબ નથી, ડેટા ખરાબ નથી, પ્રકૃતિની કોઈ વસ્તુ ખરાબ નથી. ખરાબ છે ને આપણે મારું તારું કરીને એને ખરાબ કરી નાખી. બાકી પ્રકૃતિની અંદર કોઈ વસ્તુ ખરાબ જ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી. એટલે પરમાત્માએ બધી વસ્તુને એમ કીધું કે હું બધી વસ્તુ હું છું, કામે હું છું, ક્રોધે હું છું, બધી વસ્તુ એમ કીધું હું છું. એને એમ ન કીધું કે આ નથી. એટલે બધી વસ્તુ, પ્રકૃતિની બધી વસ્તુ એની જગ્યાએ બરાબર છે, પણ હું એ પ્રકૃતિની વસ્તુની અંદર આપણે તાદાત્મ્ય કરી લઉં, મમત્વ કરી લઉં, ઈ પ્રોબ્લેમ છે, નકર બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રકૃતિની અંદર, આપણી અંદર જ્યારે ત્યારે જે તે પ્રકારના ભાવો આવે એ જરૂરી છે, અને જે તે પ્રકારના ભાવો છે એ આપણને આનંદ આપે છે, શાંતિ આપે છે, એ જોવું જરૂરી છે. એટલે આપણે શું થાય, માનો કે આપણે કોઈ ક્રોધ કરી દીધો, તો ક્રોધ કરી દીધો પછી આપણે આપણું અંતઃકરણ જોયું કે અંતઃકરણની અંદર ચેન નથી. તો હવે એ ચેન નથી, તો હવે તમે વિચાર કરો કે આ ચેન આપણું ગુમાવાઈ ગયું, એ આનાથી ગુમાવાઈ ગયું, તો હવે આ ન કરાય. તો આ થયું સ્મરણ. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કરવાથી મારું વાતાવરણ અંદરનું બગડી ગયું. મને મારી જાતને મારે સુખીઓ બનાવવો હોય તો મારે તો કંઈક પ્રયાસ તો કરવો જોઈએ ને. હું તો હંમેશા મારી જાતને દુઃખીઓ જ બનાવ્યો રાખું, દુઃખી જ, કોઈને કોઈ પ્રકારનો દુઃખ ઉત્પન્ન કર્યા રાખું. કંઈક હળી કરે વિચાર અને દુઃખી થવા માંડે. તો ખરેખર આપણે એને સુખી કરવા જોઈએ ને. તો એ કે હવે આ વિચાર આવે છે એને અડાય નહીં. આ વિચારને જો અડ્યા, જેવો વિચારને તમે સ્પર્શ કર્યો એવું તમને વિચાર ક્યાંનો ક્યાં લઈ જાય. તો એ કે આ અડવા જેવી વસ્તુ નથી. આ સાધના સ્મરણ આ છે. કોને અડવા જેવું છે ને કોને સ્પર્શ કરવા જેવું છે, કોને સ્પર્શ કરવા જેવું નથી. કોઈ કયો શબ્દ બોલવા જેવો છે, કયો ભાવ વ્યક્ત કરવા જેવો છે.